ઓકે, તમે અમારે ત્યાં જે ગાડીની સર્વિસ માટે આવ્યા છો, તો અમે તમારી પાસેથી ફીડબેક લેવા માંગીએ છીએ કે જે તમે 1500 રૂપિયાની જે સર્વિસ પેકેજની બુક હતી અમારી, એ તમે લીધી છે, તો એમાંથી તમને શું શું ફાયદા મળ્યા અને તમારા પહેલાના વિચાર કેવા હતા અહીંયા આવ્યા એ પહેલાના? જનરલી દીપકભાઈ કેવું હોય કે મેં પહેલાં પણ સર્વિસ કરાવતો, તો આપણે બુક લઈએ ને તો એનો પૂરેપૂરો રિવોર્ડ ના લઈ શકીએ. માનો કે કોઈ 2000 કોઈ 3000ની બુક આપે તો એમાં કીધું આપણને આટલી બધી સર્વિસ મળશે ને આવું મળશે, તો લઈ તો લઈએ પણ આપણને જોઈએ એટલી ટાઈમે મતલબ એમ કે જઈએ એમ કે અત્યારે ટાઈમ નથી, અત્યારે બહુ બધી ગાડીઓ છે, પ્લસ સર્વિસ જેવી જોઈએ એવી થાય નહીં, કારણ કે પેકેજ લીધું હોય એટલે આપણને ખાલી ધોઈને અમુક લોકો આપી દે. પણ તમારું લેતા મને પેલા ઝીઝક થતી હતી, પણ લીધા પછી ખબર પડી કે લેવી જોઈએ. અને વારે વારે હું તો કહું કે લોકોને પ્રિફર કરું કે 1500 રૂપિયા એટલે કાંઈ નથી. આપણે જનરલ હું ગાડી ધોવડાવવા જાઉં તોય મને એવું લાગે 550 રૂપિયા લે, એમાં ખાલી ગાડી ધોઈ જ આપે, એમાં બીજું કાંઈ ના હોય. પણ તમારી સર્વિસમાં જનરલ ચેકઅપ આવી જાય, પછી એલાઇનમેન્ટ આવી જાય છે, પછી ડીઝલથી વોશ કરો છો એ આવી જાય, સાદી વોશિંગ આવી જાય, તો મને લાગે કે આરામથી લઈ શકાય. અને રિન્યુ વારે વારે કરાવી બી જોઈએ, કારણ કે અહીંયા આવી એટલે આપણને તરત સર્વિસ મળે છે. જોઉં છું હમણાં હું જસ્ટ ગાડી લઈને આવ્યો, તમે બધું મને વ્યવસ્થિત ચેકઅપ કરી આપ્યું, શું શું કેવી રીતે કરવું બધી જ વસ્તુ તમે ગાઈડ કર્યું અને સર્વિસ ચકાચક કરી દો છો, તો એમાં કોઈ ડાઉટ જ નથી. ઓકે, તો